આ કથા આપણને કહે છે કે સમાજમાં તમારો પ્રતિષ્ઠા વધે ને તમારો વિરોધ થાય ત્યારે આમ 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 શાંત રહેવું. એક બે વાર શાંત નહીં, 100 વખત શાંત રહેવું. અને 100 વખત તમારું શાંત રહેવા પછી પણ જો કોઈ હળી કરે તો પછી આપણે તો એક વખતે નથી જવા દેતા. ભગવાને કહ્યું છે ક્ષમા, અને આ દુનિયામાં ક્ષમા એ સૌથી મોટું આભૂષણ છે શૂરવીરનું. ક્ષમા વીરસ્ય ભૂષણમ. તમે કોઈને દંડ આપો, કોઈ દંડને પાત્ર હોય ને દંડ આપો તો એ સામાન્ય ઘટના છે, પણ દંડને લાયક હોવા છતાં પણ તમે ક્ષમા આપી દો તો એ અસામાન્ય ઘટના છે. કોઈ આપણો અપરાધ કરીને દંડ આપીએ તો લોકો આપણને એમ કહે કે સારું થયું ભાઈ તમે દંડ આપ્યો, એ તમારી મોટાઈ વધી. પણ દંડને લાયક હોવા છતાં પણ તમે જો માફ કરી દો તો તમારી મોટાઈ ઓર વધી જાય છે. જતું કરી દો. અને આ સંસારનો નિયમ છે, જતું કરે એનું કાંઈ નથી જાતું, જગમાં રહેશે જગની વાતો. જતું કરે એનું કાંઈ નથી જાતું.